ધનેશ્વર મંદિરના બે સાધુઓ વચ્ચે વધુ એક વિવાદ. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં આવેલા ધનેશ્વર મંદિરના બે સાધુઓ વચ્ચે વધુ એક વિવાદ અને આ મુદ્દે જીતુભાઈ ગોસ્વામી વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત એમને આપી પ્રતિક્રિયા. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા. વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત મંદિર એવમ અર્ચક પુરોહિત સહસંયોજક. રહેવાનું ગામ માંગરોળમાં તાજેતરની અંદર માંગરોળ ગામમાં આવેલા ધનેશ્વર મંદિરનો વિવાદ રોજ નવો વિવાદ ઉપસ્થિત થઈ રહ્યો છે. એ વિવાદની બાબતની અંદર જોવા જઈએ તો આજથી 7 વર્ષ પહેલાં રામપ્યારેદાસજી મહારાજ ગુજરી જવાથી એ ત્યાંના વહીવટ કરતા હતા. વહીવટ કરતા એ માલિક ન ગણી શકાય અને ત્યાં કેન પ્રકારે જાનકીદાસ નામનો શખ્સ આવી અને પોતાને એ મંદિરનો મહંત કહેવડાવે છે. એની ચાદરવિધિ થઈ હતી, પરંતુ ચાદરવિધિ કરનાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળના અધ્યક્ષ અને મંત્રીના ધ્યાન ઉપર આવ્યું કે પોતે ફક્કડ સાધુ ન હોય, પોતે સંસારી છે, જેથી નારાજ થઈ એની મંડળમાંથી હકાલપટ્ટી કરી દીધી અને એની મહંતાઈ રદ કરી દીધી. જાનકીદાસજી વારંવાર કંઈક ને કંઈક નવા ઇસ્યુ લઈને આવે છે. અત્યારે 28 તારીખે વિશ્વ હિન્દુ પરિષદમાં દક્ષિણ ગુજરાત પ્રાંતનું મારું દાયિત્વ હોય. હું વડોદરાના પ્રવાસમાં હતો 27, 28 ને 29 તારીખે. ત્યારે એમને મારી ઉપર ખોટી ફરિયાદ આપી હતી કે જીતુભાઈ અને બીજા અન્ય લોકોએ આવી મારા ઘર ઉપર પથ્થરમારો કર્યો. 29 તારીખે પોલીસની હાજરીની અંદર બાજુમાં રહેતા પૂજ્ય પ્રાતઃસ્મરણીય સંત શ્રી સદાનંદજી મહારાજ ઉપર એમના પત્ની દ્વારા તમાચા ઝીકવડાવ્યા. આવા કંઈક ને કંઈક એમના વિવાદો હોય છે. વિશ્વ હિન્દુ પરિષદનું એવું માર્ગદર્શન છે કે હિન્દુઓના મંદિરો, આશ્રમો, આ બધા સંકુલો શુદ્ધ સાત્વિક ભાવથી ભક્તો ત્યાં દર્શન કરે અને મંદિરો સર્વશક્તિ સાધનાના કેન્દ્રો બને. જ્યારે આ લોકોએ તો મંદિરોને એક અખાડો બનાવી દીધો છે. તો આનાથી વ્યથિત થઈ અને ના છૂટકે વિશ્વ હિન્દુ પરિષદને ગૃહમંત્રીશ્રીને આ બાબતની રજૂઆત કરવાની ફરજ પડશે ટૂંક સમયની અંદર. જય શ્રી રામ. જીતુભાઈ ગોસ્વામી.